હા. નમસ્તે. ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે. આજે એક એવી વાત કરવી છે ને કે જિંદગીમાં પેશન એટલે શું છે, કે તમે પોતાનું કેરિયર છે એને પેશન બનાવો કે પોતાની હોબીને પેશન બનાવો, અને એને કેટલી હદ સુધી તમે લઈ જઈ શકો. એનું એક જીવતું જાગતું ઉદાહરણ અમદાવાદમાં સૌના મોઢે એક જ નામ, એવું અમારા ભાઈ મનીષભાઈ ભગત. નમસ્તે. તમને સંગીત માટેની રુચિ પહેલાં કહું કે ક્યારથી શરૂ થઈ? પહેલાં શરૂઆતથી આપણે પગથિયું કરીએ. સંગીતનું તો હું એવું કહી શકું હિમાલય કે હું ચાઇલ્ડહુડમાં જ્યારે 4-5મા ધોરણમાં હતો એ વખતે મને કિશોરદાના ગીતો સાંભળવા બહુ ગમે, અને સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફ એવું કહી શકાય કે કિશોરદાના ગીતો સાંભળી અને ગઈને પૂરી કરી. કોલેજમાં બી ટેલેન્ટમાં કિશોરદાના ગીતો ગાયા. પછી એન્જિનિયરિંગ પાસ કર્યું એટલે માર્કેટિંગની જોબ એક્સેપ્ટ કરી એટલે બધું ભૂલાઈ ગયું. 44મા વર્ષે એક શોમાં ગયો ટાગોર હોલમાં. ત્યાં એક આર્ટિસ્ટ સંજય વસીટાજી જે કિશોરદામાં બહુ સરસ ગાય, અને એમને ગાતા જોયા અને એમની સ્ટાઇલ મને ગમી. એટલે શો પત્યા પછી એમને મળવા ગયો. કીધું સર, તમારું તો અવાજ અદ્ભુત છે ને તમે સરસ ગાઓ છો, તમારી સ્ટાઇલ મને બહુ ગમી. એટલે સંજયભાઈ એવું કીધું કે તમે ગાઓ છો ખરા, તમે સિંગિંગ કરતા હતા? મેં કીધું હા, સ્કૂલ ને કોલેજમાં હું ચાઇલ્ડહુડથી કિશોરદાનો ફેન છું એટલે એમના ગીતો ગાતો હતો, પણ પછી છોડી દીધું. લગભગ 25 વર્ષથી નથી ગાયું. પણ બહુ શોખ ખરો, હજી અંદર એક કિશોરદા જીવે છે તો એને બહાર લાવો છે. એટલે મને હજી યાદ છે કે લગભગ 14 વર્ષ પહેલાં સંજયભાઈની એક ક્લબ ચાલતી હતી, મ્યુઝિક લવર્સ, અને આપણી મીટિંગ પહેલી ત્યાં થઈ. તમારી અને મારી પહેલી મુલાકાત ત્યાં થઈ. અને એ ક્લબ જોઈન કરી અને પછી શરૂઆતમાં તો ઘરમાંથી ને બધા ફ્રેન્ડ સર્કલમાંથી બહુ જ વિરોધ થયો કે તમે 44મા વર્ષે હવે આ ગાવાનો શોખ પાછો ચાલુ કર્યો. ત્યાર તો લોકોને ગાવા સ્ટેજ ઉપર જવું એ જ અઘરી વસ્તુ હતી, અને 44મા વર્ષે તમે માઇક પકડીને સ્ટેજ ઉપર જાઓ એટલે લોકોને નવાઈ લાગે કે આ પાછું શું નવું ચાલુ કર્યું. પણ સંભાવ મને એવું લાગ્યું કે ત્યાં આગળ ગાવા માટે જે એક બધા પેશનેટ લોકો ભેગા થયા હતા સિંગિંગના, અને ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. અને ધીમે ધીમે પછી અમદાવાદમાં એ વખતે 4-5 ક્લબો ચાલતી હતી, એ જોઈન કરી. અને રોજ એક ગાવાની પ્રક્રિયા થઈ ગઈ ડેઈલી કે ભાઈ 8 વાગે ઓફિસથી આવી ઘરે જઈ કપડાં ધોઈને હોલ ઉપર જવાનું, ક્યાં તો કોઈ સ્ટુડિયોમાં, અને ગાવાનું. એમ કરતાં કરતાં આજે 14 વર્ષ મ્યુઝિક ફિલ્ડમાં પૂરા થયા. અને એ વખતે હું તમને રોકું કે એ વખતે તમારું ગાવા માટેનું પેશન એવું થઈ ગયું હતું કે તમે પણ કપડાં બદલતા એક હોલમાંથી બીજા હોલને સ્ટુડિયો માટે કદાચ એક જ દિવસમાં 4 થી 5 જગ્યાએ તમે ફરીને સોંગ ગાતા હતા. એટલું બધું તમને પેશન હતું. સાચું કહું ને રીમાબેન કે 44મા વર્ષે જ્યારે માઇક હાથમાં પકડ્યું ને ત્યારે એવો આઈડિયા હતો કે આ શોખ આટલો બધો અંદરથી બહાર આવશે, જે દબાયેલો હતો યંગ એજમાં. અને મને હજી યાદ છે કે મારી માર્કેટિંગની જોબમાં હું બારગામ ટૂરમાં હોઉં અને રાતના મારા શો હોય ટાગોર હોલ કે ટાઉન હોલમાં, તો હું મારા કપડાની બેગ સાથે લઈને જાઉં અને ગાડીમાં, અને ત્યાંથી સીધો હોલ ઉપર આવું અને ગ્રીન રૂમમાં જઈ કપડાં બદલી અને પાછો ગાવા જાઉં. અને મારો એક શોખ એ બી હતો કે સિંગિંગ તો હતું જ, પણ એ વખતે હું ઘણા બધા મોટા શોમાં જતો હતો, જોતો હતો કે આર્ટિસ્ટ એમના ડ્રેસ હતા બધા વોર્ડરોબ ચેન્જ નતા કરતા, અને એક જ શોમાં હાર્ડલી એકાદ ડ્રેસ બદલ્યો હોય કાં તો બ્લેઝર બદલ્યું હોય ને આખો શો પૂરો થઈ જાય. અને મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ સંજય વસીટાજીને જોયા સ્ટેજ ઉપર કે ગોગલ્સ કરીને ગાતા, તો મને એવું થયું કે આ તો મારો શોખ છે, આ તો બહુ સરસ લાગે. અને મને હજી યાદ છે કે એ વખતે શરૂઆતના 5-6 વર્ષ જ્યારે મારો રોજ શો હોય, 4-5 ગીત ગાવાના, અલગ અલગ સ્ટુડિયો અને હોલમાં હું જઉં અને હું દરેક સોંગમાં નવા કપડાં પહેરું, ગોગલ્સ બદલું, તો લોકોને નવાઈ લાગતી હતી કે રાતના શોમાં ભાઈ ગોગલ્સ પહેરીને ગાય આ કેવા છે. અને ઓડિયન્સમાં સેમ લાઈક સંજયભાઈ વસીટા, આઈ સ્ટાર્ટેડ મૂવિંગ ઇન ધ ઓડિયન્સ. અને મારું નામ જ્યારે એનાઉન્સ થાય ત્યારે લોકો લિટરલી મને ઓડિયન્સમાં શોધતા હતા કે હવે એન્ટ્રી ક્યાંથી આવશે. અને
એ ટ્રેન્ડ મને હજી યાદ છે કે સિંગિંગમાં એક તો ઓડિયન્સ વચ્ચે જવાનો ટ્રેન્ડ, બીજું કપડાં બદલવાનો, દરેક સોંગમાં ડ્રેસ ચેન્જ થઈ જાય, ગોગલ્સ પહેરવાના, અને આ બધું મેં એ વખતે મારા શોખના હિસાબે મેં ડેવલપ કર્યું ને આઈ એમ હેપી. Of course. એ વખતે જે લોકો મને ક્રિટિસાઇઝ કરતા હતા આજે એ જ આર્ટિસ્ટો મને ફોલો કરે. Of course. અને ધીસ ઇઝ ધ રૂલ ઓફ ધ લાઈફ કે તમે કોઈ પણ વસ્તુ જ્યારે નવી કરો છો ત્યારે લોકો તમને ક્રિટિસાઇઝ કરે, તમને ડિસ્કરેજ કરે, પણ વન્સ યુ સ્ટીક ટુ યોર પેશન અને તમારું એક માઇન્ડસેટ ક્લિયર હોય કે દુનિયાને જે કરવું હોય કરે, હું તો આ કરીશ. અને સેમ હું તમને એ જ કહું કે તમે કહો છો ને કે સદૈવ વસિતાને ફોલો કરીને તમે આવી રીતે આવ્યા. સેમ હું એ જ કહું કે જ્યારે આવી રીતે જ સંજય વસીતા અમે ઘણા વખતથી ફ્રેન્ડ હતા અને આવી રીતે મ્યુઝિક ફિલ્મમાં જોડાઈને મને તમારા જેવા ભાઈને ઘણા બધા ફ્રેન્ડ મળ્યા, અજયભાઈ ભીમાણી જેવા ગુરુ મળ્યા. આજે ગુરુ કોઈ પાસે એટલે ખાસ વંદન કરીશ ને એમની પાસેથી ઘણું શીખી છું અને મ્યુઝિક ફિલ્મ પાસેથી પણ ઘણું શીખી છું. એનાથી આપણે આગળ જઈએ તો તમે મ્યુઝિક સાથે જોડાતા જોબની સાથે સ્ટુડિયો કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? એકચ્યુઅલમાં એવું થયું રીમાબેન કે મેં જ્યારે સિંગિંગ ચાલુ કર્યું 2013માં, ત્યારે અમદાવાદમાં 3-4 સ્ટુડિયો હતા અને અમે લોકો બી ત્યાં પ્રેક્ટિસ કરવા કે ગાવા માટે શો કરવા જતા હતા કરિયોકેના. પણ સમહાવ મને એવું હતું કે કંઈક ખૂટે છે. એટલે એઝ એ સિંગર મને એવું લાગતું હતું કે કંઈક સ્ટુડિયો એટલે શું, લોકોના માટે એવું હતું કે સ્ટુડિયો એટલે એક 800-900 સ્ક્વેર ફીટની જગ્યા હોય અને એક બે સાઉન્ડના સ્પીકર મૂકી દીધા અને બસ ગાવાનું, અને સાઉન્ડ શું કોઈને ખબર નહીં, બસ ગાવાનું એટલે ગાવાનું. પણ મોટા આર્ટિસ્ટો સાથે કામ કર્યા પછી મને એવું લાગ્યું કે આર્ટિસ્ટ કોઈ બી સિંગર માટે તો સાઉન્ડ જ એનો હાર્ટ છે. તો હાર્ટ એવું હોવું જોઈએ કે સિંગરને મજા આવે. અને એટલે 2020માં સ્ટુડિયો રાગનો જન્મ થયો. અને એ કોશિશ બી એવી હતી કે એ વખતે સ્ટુડિયો રાગ જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે કોરોના આવી ગયો. તો પહેલાં 2 વર્ષ તો બહુ અઘરું હતું. કોરોનામાં લોકોને અહીંયા ગાવા જ ના આવે કારણ કે બધાને બીક હતી. પણ એ વખતે પણ મેં એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો, ઓનલાઈન શોઝ. અને કદાચ સ્ટુડિયો રાગ ઇઝ ધ ફર્સ્ટ પ્લેસ કે એક્રોસ ધ વર્લ્ડ લાઈક USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, યુકે, બધી જગ્યાએ આપણા લાઈવ શો ગયા અને કદાચ 1000થી 1200 જેટલા શો અમે કર્યા. તો આજની તારીખમાં બી જેટલા NRI ત્યાંથી અહીંયા આવે છે ને તો મારો સ્ટુડિયો રાગ શોધતા આવે છે. બહુ શોઝ તમારા અને એ વખતે તો નાનો સ્ટુડિયો હતો. એ વખતે મારો સ્ટુડિયો નાનો હતો, 40-45 જણા બેસે એવો. પણ એ જે હિંમત જાળવી રાખી અને એ 3 વર્ષ કોરોનામાં નીકળી ગયા પછી આજે સ્ટુડિયો રાગ એક મોટો સ્ટુડિયો ટર્નિંગ પોઈન્ટ હવે આવ્યો, જે મેં કીધું કે પેશન આપણને ક્યાં સુધી લઈ જાય છે. તો એક તમને ઘરના લોકો પોતાની અંદરની એક કહેવાય ને કે પોતાની એક જોબ હોય, સિક્યોરિટી હોય અને એ તમારે છોડી દેવી છે. અને આ જે સ્ટુડિયો તમે નાનો હતો ને એમાંથી આટલો સરસ મોટો એસ્ટાબ્લિશ કરવાનું, તો એની સામે તમને ઇનસિક્યોરિટી ના લાગી? તમારી પોતાની સાથે ઘરનાની જે સામે લડત હોય કે આવું તો જોબ છોડાતી હશે, જનરલી જે બધાના ઘરમાં થતું જ હોય બધા, તો એ ના થયું, એ લડત આપી કે તમારું પેશન હતું કે તમને આ તરફ લેવું? સાચું તો 2 વસ્તુ આમાં કામ કરી. એક તો મારું પેશન સિંગિંગ અને મ્યુઝિક સાથેનું એટલું જબરદસ્ત હતું કે હું ચાલુ જોબે બી રાતના 8-9 કલાક સંગીતમાં સ્પેન્ડ કરતો, કારણ લોકો નવાઈ લાગતી હતી કે તમે આખી રાત સિંગિંગમાં હો, સવારે પાછા ઉઠીને જોબ પર જાઓ, ટ્રાવેલિંગ કરો. અને એ પેશન જ મને મજબૂત રાખ્યો. અને હાર્ડલ્સ તો બહુ આવ્યા. ત્યારે સ્ટુડિયો બનાવ્યો, સ્ટુડિયો બીજો બનાવ્યો, મોટો કર્યો, અને પછી કાફે બનાવ્યો, રેસ્ટોરન્ટ. તો લોકોનો બી એમાં વિરોધ હતો કે આ આવું તો ના થાય, આ ચાલતું હશે. પણ મને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો કે કામ કરીશું તો રિઝલ્ટ આજે નહીં તો 3 વર્ષે મળશે. પણ લોકો એ જે પ્રેમ આપ્યો એના થકી મારી હિંમત અતૂટ રહી. અને ઘરનાએ બી ડેફિનેટલી શરૂઆતમાં વિરોધ હતો, પછી એ લોકોએ બી બહુ સપોર્ટ કર્યો. ફેમિલીએ, મારા પાર્ટનર એક છે મનીષાબેન કરીને, એ લોકોએ બી મને સ્ટુડિયો રાગ મોટો
નાસ્તો કરવામાં અને કાફે રાત બનાવવામાં ફાઇનાન્શિયલી સપોર્ટ કર્યો અને મેન્ટલી બી સપોર્ટ કર્યો કે તમે કરો, અમે છીએ બેઠા છે, ચિંતા ના કરો. અને દેટ ઇઝ ધ રીઝન કે આજે સ્ટુડિયો રાગ ઇન્ડિયામાં એક બ્રાન્ડ બની ગઈ. અને હું પ્રાઉડ ફીલ કરું છું કે આખા ઇન્ડિયાના આર્ટિસ્ટ આજે મારા સ્ટુડિયો રાગના સ્ટેજ ઉપર આવીને જ્યારે પરફોર્મ કરે છે, રિહર્સલ કરે છે, ત્યારે મને એવું થાય કે જે આર્ટિસ્ટને હું કદાચ મળવા માટે બી મારા માટે એક ડ્રીમ હતી, એ આજે મારી જગ્યા પર આવીને બેસીને મારી સાથે ચા પીએ, નાસ્તો કરે, વાત કરે, એવું કે ભાઈ મારી જગ્યા બહુ સરસ છે. પોઝિટિવ. આજ સુધીમાં કદાચ 5,000થી વધારે આર્ટિસ્ટ આખા ઇન્ડિયામાંથી આવ્યા, એબ્રોડથી બી બહુ આર્ટિસ્ટ આવ્યા. બધાના મોઢે એક જ વાત નીકળે કે તમારો સ્ટુડિયો લાગની જગ્યા બહુ પોઝિટિવ છે. અમે ગમે એટલા કલાક અંદર રિહર્સલ કરીને અમે થાક નથી લાગતો. જ્યારે નાનો સ્ટુડિયો હતો કે મોટો સ્ટુડિયો હતો, એક તમે કોઈ પણ ઘરમાં જાઓ કે કોઈ પણ ઓફિસમાં જાઓ, એ જગ્યાએ જાઓ ને તમને જે વાઇબ્સ આવે ને એ આ સ્ટુડિયોમાં મળે છે, આ કેફેમાં મળે છે. અને એક બહુ જ મોટી વાત કહું તો એ છે કે તમે સ્ટુડિયોમાં જાઓ કે કેફેમાં જાઓ, મનીષભાઈ એક કોઈ પણ જોવા આવ્યું હોય, ઓડિયન્સ હોય કે જે કલાકાર હોય, એની જોડે આત્મીયતા અદ્ભુત રીતની હોય છે. કે કેફે હોય તો પોતે પીરસતા હોય છે, કે સ્ટુડિયોમાં અડધી રાતે, સવારે 12 વાગ્યે હોય, રાતે 3 વાગ્યે હોય, કોઈ પણ ટાઈમ હોય, એ કલાકારની સાથે ખભે ખભા મિલાવીને હોય. એટલે કોઈ તકલીફ ખાલી ખારાશાયી હોય ને કલાકારના ગળામાં, તો પણ એમને ખબર હોય કે હવે કલાકારને હળદરવાળું પાણી જોઈશે, એટલે કલાકારને માગવાની જરૂર ના પડે, એ મનીષભાઈ પીરસી ગયા છે. સાચું કહું તો સ્ટુડિયો રાગ મારા માટે એ મારું ફર્સ્ટ હોમ થઈ ગયું. Yes. લોકો ઘણા એવું કહે કે બિઝનેસ હોય કે ધંધાની જગ્યા હોય, દેટ ઇઝ સેકન્ડ હોમ. Yes. બટ આઈ પ્રાઉડલી સે કે સ્ટુડિયો રાગ ઇઝ માય ફર્સ્ટ હોમ. કદાચ 10:30 11 થી તમે સવારથી હોય છો, સવારે 3-4 વાગ્યા સવારે સુધી હોય છે. એટલે ઓલમોસ્ટ 18 થી 20 કલાક હું અહીંયા હાજર હોઉં. અને ભક્તિ એવું નથી કે બોલિવૂડ ને ફિલ્મી ગીતો કોઈ પણ થતા હોય છે, yes. બહુ સરસ ભક્તિ સંગીતના પણ કાર્યક્રમ થતા હોય છે. વાઇબ્સ રાગના સરસ છે, પણ ભક્તિના જે પ્રોગ્રામ થાય છે એનાથી એ વાઇબ્સ ઊંઘી નીકળે છે. હું તમને કહું રીમાબેન કે ઘણા બધા લિજેન્ડ આર્ટિસ્ટ બોમ્બેથી બી બહુ બધા Yes. પ્લેબેક સિંગર આપણે ત્યાં આવી ગયા સ્ટુડિયો રાગમાં, લાઈક પૂર્ણિમા કુલશ્રેષ્ઠાજી, પછી સંજીવની બેલાનેજી, કીર્તિદાન ગઢવીજી, મુક્તાર વૈશા, આ બધા આર્ટિસ્ટ બંકિમભાઈ પાઠક, આ લોકો આપણા સ્ટેજ ઉપર બેસીને એવું બોલ્યા છે કે અહીંયા આગળ સાક્ષાત સરસ્વતી માતાનો વાસ છે સ્ટેજ ઉપર, એ એમને ફીલ થાય. અને એ લોકોએ એવું કીધું કે ભાઈ તારો સ્ટુડિયો બેસ્ટ તો છે, પણ જે આ ભગવાનની કૃપા છે સરસ્વતી માતાની, એ બીજી બધી જગ્યાએ નથી. અમે જઈએ છીએ રિહર્સલ કરવા, પ્રેક્ટિસ કરવા, પણ અમે ત્યાં ફીલ નથી આવતો. પણ તારા સ્ટેજ ઉપર અમને ફીલ આવે છે. તો હું તો કહું છું કે સરસ્વતી માતાની કૃપા છે કે આપણે જે મહેનત કરી એની પર એના આશીર્વાદ છે. બરાબર છે. અને એના થકી જ આજે કદાચ સ્ટુડિયો રાગ બ્રાન્ડ નેમ બની ગયું, અને સાથે કાફે રાગ પણ હવે તો બ્રાન્ડ નેમ થઈ ગયું. કારણ કે ઢગલાબંધ લિજેન્ડ આર્ટિસ્ટોને આપણે ત્યાં ખાધું, અને મારી દાલ પેટી તો આખા ઇન્ડિયામાં ફેમસ. અને કદાચ એક બીજી પણ વાત કરું કે અહીંયા શો નથી કરતા, બહાર શો કરે છે, બહાર રોકાયા છે, પણ ઓર્ડર અહીંથી ફૂડનો થાય છે. ફૂડનો ઓર્ડર આપણા કાફે. હવે આપણે નવરાત્રિ આવશે તો કદાચ રાત સ્ટુડિયો છે ને આખી રાત ધમધમતું તો રહેવાનું જ છે. કારણ બીજી કે એક વાત, લાસ્ટ યર નવરાત્રિમાં 3 મહિના 24 કલાક સ્ટુડિયો આપણો ચાલ્યો, બધા રિહર્સલ થયા આખા ગુજરાતની નવરાત્રિમાં. અને જે બધા આર્ટિસ્ટોએ અહીંયા આપણા કેફેમાં ખાધેલું, તો એ લોકોએ મને ડિમાન્ડ કરી કે ભાઈ અમદાવાદની સરાઉન્ડિંગમાં અમારા જ્યાં પણ નવરાત્રિના ગરબા હોય, તમે અમારા આર્ટિસ્ટ માટે ફૂલ પાર્સલ મોકલાવો. અને આઈ કેન પ્રાઉડલી સે કે અમે લાસ્ટ યર નવરાત્રિમાં 45 આર્ટિસ્ટને લગભગ રોજ અમે 4 થી 4.5 હજાર ફૂલ પાર્સલ સાંજે 7 વાગ્યાના ગરબા ગ્રાઉન્ડ ઉપર મોકલતા. ઉત્તમ. અને કદાચ આ વખતે તે સંખ્યા ડબલ થઈ ગઈ છે, કારણ કે હવે તો બહુ બધા આર્ટિસ્ટે બી કીધું કે અમને તો લાસ્ટ યર ખબર જ નથી કે તમે આવું કર્યું, પણ હવે આ વખતે એ બી ઓર્ડરો આવશે, કારણ કે લોકોને આપણું ફૂલ ભાવે છે. આનું જ નામ કહેવાય કે તમારો જે પેશન હોબી હોય એને પેશનમાં બનાવી. એવું નથી કે તમે જે કેરિયર ઓરિએન્ટેડ જે હોય એને જ તમે છેક સુધી
લઈ જાઓ તો તમારું જે હોબી ને પેશનને તમે દબાવી દો, એને પણ જોડે લઈને ચાલી શકો છો અથવા તો એને પણ એક આગળ સુધી લઈ જઈ શકો છો. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણા મનીષભાઈ છે. અને કદાચ એક સજેશન તો કરી છે કે ખાલી એકવાર કેફેમાં આવો ના આવો, એકવાર ખાલી વિઝિટ કરજો, એક પોઝિટિવ વાઇબ્સ લેવા આવજો અને ખાલી મનીષભાઈ મળશો ને તો પણ એક તમને એક ઓરા જુદો મળશે. તમને ખબર છે પ્રિમા, મને દિવસમાં 100 ફોન કોલ આવે અને રોજ 150 થી 200 લોકો મને સ્ટુડિયોમાં કેફેમાં મળે છે ઓન એન્ડ એવરેજ. મને યાદ નથી આજ સુધી કોઈએ મને એવું પૂછ્યું કે મનીષભાઈ કેમ છો, અને મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળે, મોજ, મજામાં. એ જિંદગી છે. હું કહું છું કે તકલીફ તો દરેક વ્યક્તિના જીવનમાં આવતી હોય છે, પણ તમે જ્યારે તકલીફને જ આગળ ધરો છો ને તો તમારી જિંદગી ખરાબ થઈ જાય છે. પણ એના કરતાં તમે પોઝિટિવ કરો કે હું તો મોજમાં છું, તો તમે હંમેશા મોજમાં જ રહેશો. તકલીફ તમને કદી ટચ પણ નહીં કરી શકે. અને મારું તો એક જ કહેવું છે કે તમારા શોખને જીવવા માટે કોઈ ઉંમર નથી. લોકો શું બોલશે એની ચિંતા ના કરો, તમારા શોખને જીવો, એન્જોય કરો અને કોકને હેલ્પ કરો, મદદરૂપ કરો. તમારા ત્યાં તમારા સાથે જે કંઈ બી બેસતા હોય, તમને મળવા આવ્યા હોય, એને તો એક ફીલ એવો આવવો જોઈએ કે તમને મળીને ગયા પછી એ કોકની સાથે વાત કરે ત્યારે એવું બોલવા જોઈએ કે મળવા જેવો માણસ. That is the line of life. બહુ મોટી જિંદગી પરત્વેની લાઈન કીધી છે મનીષભાઈએ. એક છેલ્લી વાત પૂછીશ, આ પેશનને આગળ લઈ જવા માટે શું સપનું છે તમારું? મારું ડ્રીમ તો એવું છે કે અમદાવાદમાં સરકારી ઓડિટોરિયમ તો ઘણા બધા છે, પણ એક રાગ ઓડિટોરિયમ બનાવવું છે જ્યાં 800-900 લોકો બેસે. અને જેમ અત્યારે હું જોઈ રહ્યો છું કે આખા ઇન્ડિયાના આર્ટિસ્ટ બોમ્બેમાં ષણમુખાનંદ હોલમાં શો કરે, ત્યારે પ્રાઉડલી કહે કે અમારો શો છે બોમ્બેમાં ષણમુખાનંદ હોલમાં. તો મારી ઈચ્છા એવી છે કે અમદાવાદમાં રાગ ઓડિટોરિયમ એવું બનાવું કે આખા ઇન્ડિયાના આર્ટિસ્ટ જે બોમ્બેના હોય, દિલ્હીના હોય, અત્યારે બધા એવું જ અહીંથી કહે છે. ગયા પછી એવું કહે કે મેરા શો રાગ મેં. તો અત્યારે બધા એવું પ્રાઉડલી જ કે છે અમારું રિહર્સલ, અમારો શો રાગ સ્ટુડિયોમાં હતો, એવું આગળ થશે. રાગ ઓડિટોરિયમ એવું થઈ જશે. બનાવવું છે કે આર્ટિસ્ટને માટે એક, જેમ આપણે એમ નહીં કે લતા દીદી એવું કહેતા હતા કે લંડનના આલ્બર્ટ હોલમાં મારો શો, મને ત્યાં બહુ જ મજા આવી, આઈ ફીલ પ્રાઉડ. તો ઇન્ડિયાના કોઈ બી પ્લેબેક સિંગર હોય કે આર્ટિસ્ટ હોય જે પોતે સિંગિંગ ફિલ્ડમાં છે, એ એવું ફીલ કરવા જોઈએ કે હા બધા રાગ ઓડિટોરિયમનો શો. અને ભગવાનને એક જ પ્રાર્થના છે કે આ જન્મે જિંદગી પૂરી થાય પહેલાં એ સપનું પૂરું થવું જોઈએ કે રાગ ઓડિટોરિયમ બનવું એ જોઈએ. પણ થશે કારણ કે તમે લોકોને બી મજા આવી જોઈએ કે યાર રાગમાં ઓડિટોરિયમમાં શો અમારો હતો, ત્યાં મજા આવી. ક્યાં વાત છે. આટલું સરસ તમે પેલું છે ને ડાયલોગ, શિદ્દતથી જાઓ. हाँ, अगर शिद्दत से आप किसी भी चीज़ को चाहते हो तो पूरी कायनात आपको सपोर्ट करे. क्या बात है. और मेरा तो यही कहना है कि जियो, मौत से जियो, फॉरगेट जो होना है वो होते रहेगा. यू कैन नॉट चेंज द डेस्टिनी, बट डेस्टिनी ऑलवेज कैन चेंज यू. क्या बात है. तो बिलीव इन योर डेस्टिनी, जो लिखा है वही होगा. क्या बात है. बाकी जो है वो ऊपर वाले के हाथ में. वी आर ओनली ह्यूमंस, वी कैन डू अवर एक्टिविटीज, नथिंग एल्स. ગ્રેટ. वी आर द एक्टर्स, रियल लाइफ. ગ્રેટ. આટલી સરસ પોઝિટિવ વાત લઈને આવ્યા હોય, જે એમની લાઈફમાં આટલી સરસ આગળ વધતી જિંદગી અને પોતાના પેશનને ક્યાં સુધી લઈ જવાની વાત કરી હોય, તો એ મળવા જેવા માણસ તો કહેવાય ચોક્કસ. થેન્ક યુ. थैंक यू. Thank you. थैंक यू.